તો તમે જોઈ શકો છો અહીંયા આ ફુદીનો એડ કરવામાં આવ્યો. હવે આ લીંબુ અને અદરક આ ત્રણ વસ્તુ એડ કરીને પછી શેરડીનો રસ કાઢવામાં આવે છે અને લાઈવ આપવામાં આવે છે. કે પહેલાં લાવવાની, પછી એને કાપવાની, પછી ધોવાની. અત્યારે ઓફ સિઝન ચાલે છે એટલે અમારે નાસિકથી મંગાવવી પડે છે. લગભગ 20 ટનનું થશે. 20 ટન શેરડી લઈ અને અંદાજો તમારો અંદાજો કેટલા લોકોનો હશે કે ભાઈ આટલા 1000 લોકોનો મારે 1 લાખનું હશે. 1 લાખ લોકો શેરડીનો રસ પી છે એમ? વાહ. બોલ મારી અંબે, જય અંબે, બોલ મારી અંબે, એ બોલ મારી અંબે, એ બોલ મારી અંબે. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. જય અંબે. માતા અંબાજીના સ્થાનક સુધી પહોંચવા માટે લોકોને જરા પણ થાક ન લાગે એના માટે લાખો પદયાત્રીઓની સામે હજારો સેવકો જે છે એ રસ્તા ઉપર અત્યારના ગોઠવાઈ ગયા છે અલગ અલગ કેમ્પ્સની અંદર. અને હું પહોંચી ગયો છું અત્યારે રાંધેજા ગામના બીજા છેડે. આની પહેલાં એક કેમ્પનું કવરેજ કરેલું અને અહીંની પણ એક ખાસિયત છે, અહીંયા એક્સક્લુઝિવલી શેરડીનો રસ જ મળે છે. અને જેમ જેમ આગળ વધતા જશું દરેક જગ્યાએ કેમ્પની પોતપોતાની એક્સક્લુઝિવિટી હશે. કોઈ જગ્યાએ પોપકોર્નનો કેમ્પ મળે, કોઈ જગ્યાએ ઇડલી સાંભારનો કેમ્પ મળે, કોઈ જગ્યાએ દાબેલીના વડાપાવના પણ કેમ્પ મળે. એ આપણા આ ગુજરાતની એક જણે કહીને કે ખૂબસૂરતી છે કે પુણ્યનું ભાથું બાંધવા લોકો ચાલતા જતા હોય અને એની સેવા કરવા માટે અનેક લોકો કામે લાગ્યા હોય. રાંધેજા ગામની બારે આપણે અત્યારના મળીએ આ વડીલને કે જે હજારો કિલો કે અત્યારના શેરડીનો સ્ટોક કરીને બેઠા છે. શું નામ આપનું? રવિભાઈ ત્રિવેદી. રવિભાઈ, આ કેમ્પ કેટલા સમયથી છે કે આ વખતે પેલો 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધીનું છે. ઓકે. અને કેટલી શેરડીનું આયોજન છે? લગભગ 20 ટનનું થશે. 20 ટન શેરડી લઈ અને અંદાજો તમારો અંદાજો કેટલા લોકોનો હશે કે ભાઈ આટલા 1000 લોકોનો મારે 1 લાખનું હશે. 1 લાખ લોકો શેરડીનો રસ પી છે એમ? વાહ. તો કઈ રીતે સૂઝ્યું તમને? બસ એમનો વિચાર જ આવી ગયો કે એકચ્યુઅલી શું છે કે મારો એક્સિડન્ટ થયો છે, હવે ચાલી શકતો નથી. હું 12 વર્ષ દ્વારકા ચાલીને ગયેલો, 11 વર્ષ અંબાજી બીચ ગયેલો, પણ ગયા વર્ષે એક્સિડન્ટ થયો. હવે એ સેવા તો થઈ શકતી નથી, તપકો બટ થતું નથી. તો કીધું ચલો કે આ કંઈક કરીએ અને એવું કરીએ કે જે ટોનિક મળી રહે, એનર્જી મળી રહે. તમે નથી ચાલી શકતા પણ બીજા લોકોની સેવા કરીને. વાહ, બહુ સરસ. અને કેટલા લોકો જોડાયેલા છે? ઘણા યુવાનો મેં જોયો ગામના. 125 માણસ. 125 માણસ જોડાયેલું સેવામાં. તો અત્યારના શેરડી તમારે ક્યાંથી મેનેજ કરવી પડે? અમે નાસિકથી. નાસિકથી લાવીએ. નાસિકથી શેરડી લાવે. હા. વાહ વાહ. અને હવે કેટલા દિવસ કઈ તારીખ સુધી રહેશે? 14 તારીખ સુધી. 14 તારીખ સુધી. એટલે લગભગ 12 13 સુધી આવે છે. 13 સુધી. લાલાભાઈ ત્રિવેદી. હા બોલો. આમાં શેરડીમાં એટલી બધી તકલીફ પડે ને કે પહેલાં લાવવાની, પછી એને કાપવાની, પછી ધોવાની. અત્યારે ઓફ સિઝન ચાલે છે હા. એટલે અમારે નાસિકથી મંગાવવી પડે છે. અને એના માટે 10 લેબલ લગાવેલા. આ ધોઈ અને એને પછી વોશ કરીને જ આગળ જાય. તો તમે જોઈ શકો છો અહીંયા આ ફુદીનો એડ કરવામાં આવ્યો. હવે આ લીંબુ અને અદરક આ ત્રણ વસ્તુ એડ કરીને પછી શેરડીનો રસ કાઢવામાં આવે છે અને લાઈવ આપવામાં આવે છે. ત્યાં કાઉન્ટર છે અને પદયાત્રીઓ સતત ચાલુ છે. ફુદીનો, લીંબુ અને આદુ. આ શેરડી જે છે એ ત્યાં એકદમ ક્લીન થઈને આવે છે, ધોવાઈને સાફ થઈને પછી આવે છે. ડબલ ગરણીથી કરાય. અને ડબલ ગરણાથી કાઢવામાં આવે. તમે જુઓ અહીંયા. હજી ત્યાં બી ગાળવામાં આવશે. અચ્છા, અહીંયા પણ ગળાશે અને ત્યાં કરાય. અને પાછો અહીંયા ભરવામાં આવશે. પેલો લઈ જાય. અહીંયા પણ ગાળવામાં આવે છે ને.
ડબલ ગરણાથી દરેક યાત્રીને લાઈવ જ મળે છે. આપ રસ પીઓ ભાઈ, રસ પીઓ. આવો 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 ભાઈ. ઓ ભાઈ ગાડી આવો આવો બેન. આવો ભાઈ.